વડોદરાની ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિમાં 1.11 લાખથી વધુ નાગરિકો જોડાયા। માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ પર વિક્રમજનક દોડ લગાવાઈ। સંસ્કારી નગરી વડોદરામાં ફિટ ઇન્ડિયાના નાદ સાથે એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન સંપન્ન થયું છે। માય સ્ટ્રાઇડ અને માય પ્રાઇડના ઘોષવાક્ય હેઠળ યોજાયેલી આ પ્રતિષ્ઠિત દોડને સ્થાનિક ધારાસભ્ય, સંતો તથા અગ્રણી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ શહેરીજનોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો। આ મેરેથોનમાં 1.11 લાખથી વધુ નાગરિકોએ વિક્રમજનક નોંધણી કરાવી અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને એકતાનો ઉત્તમ પરિચય આપ્યો છે। એમ્સ અને એફી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત આ મેરેથોનમાં પૂર્ણ અને હાફ મેરેથોન ઉપરાંત 10 કિલોમીટર રન, હેરિટેજ રન, જવાન રન અને દિવ્યાંગ રન જેવી વિવિધ શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ વર્ષના આયોજનનું વિશિષ્ટ આકર્ષણ ગજરા રન કહી રહ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એલજીબીટીક્યુ સમુદાયને સમાજમાં સમાનતા અને સન્માન આપવાનો હતો। આ પહેલ દ્વારા વડોદરાએ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સામાજિક સમરસતાનું પણ એક નવું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ દોડ ઉત્સવમાં વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજી ગાયકવાડ તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પણ સ્પર્ધકો સાથે દોડ લગાવી નાગરિકોનો ઉત્સાહ બેવડાવ્યો હતો। દેશ વિદેશના નામાંકિત એલિટ દોડવીરોની ઉપસ્થિતિએ સ્પર્ધાનું સ્તર આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવ્યું હતું। વહેલી સવારથી જ શહેરના રાજમાર્ગો પર હજારોની જનમેદની ઉમટી પડી હતી અને સમગ્ર વાતાવરણ સ્વાસ્થ્ય અને ગૌરવના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું।